ચાલો જો જય માતાજી જય મેળીમાં આ બધું કામ થઈ ગયું છે. નદી વેરાણી છે ઘરમાં. આ પાણી હવે ક્યાંથી આવ્યું ને એ નથી ખબર પડતી. કા મમ્મી જો તો ખરી તમે આ ભૂત શું થયું છે એ જ નથી ખબર પડતી. આમ જો નળ અહીંયા છે બાથરૂમમાં ઠેઠ બરોબર. સંડાસમાં નળ છે તો પાણી ક્યાંથી અહીંયા બહાર લગી છે એટલે કે આવ્યું ને એ નથી ખબર પડતી. જુઓ મમ્મી અહીંયા પાણી ક્યાંથી આવ્યું છે એ મને નથી સમજણ પડતી. હે રહોડામાં તો ખાલી છે, રહોડામાં તો પાણી નથી. હે હે બાપા ડોલ ઢોળાણી થી પાણી ક્યાંથી આવ્યું તું? તો એમની પાણી તો નળ તો સંડાસમાં છે ને આમ બાથરૂમમાં છે. તો સંડાસનો નળ ખુલ્લો હતો પણ કઈ આટલું બધું થોડું પાણી અહીંયા આવે. એ તો સંડાસ ની અંદર કેટલી જગ્યા છે તો ત્યાંથી ઠેરથી અહીંયા ઉડીને એટલું બધું ઉડે તો એટલું બધું ખોટી વાત છે. ત્યાં સંડાસમાં તો મેં ન ખોલ્યો તો આ પાણી ક્યાંથી આવ્યું એમ કહું છું. કઈ ખબર ન પડી. હે મમ્મી જો તો ખરી પણ કેટલું પાણી આવ્યું તમે વિચાર કરો. લ્યો સંડાસમાં ઠેઠ નળ છે ને બાથરૂમમાં તો ઠેઠ અંદર નળ છે. જો તમને બતાવું બધાને. ના હજી તો 1 મિનિટ થઈ એમાં દૂધ લેવા ગયા અને તા તો પાણી આવ્યું. જો નળ ઠેઠ અહીંયા ઠેઠ છે બરોબર. આ પાણીની છે ને એટલી બધી જગ્યા છે તો આ પાણી ક્યાંથી એવું નહીં ને સમજાતું મને. આ સંડાસમાં એટલી બધી જગ્યા છે જો તો પાણી ક્યાંથી આવ્યું એમ કહું છું. હે કે મેં કાંઈ ને ઢોળી એમ કે પોતા મહિના કરવું એવું જ થયું છે તમારથી ને પપ્પા ડોલ બોલ ઢોળાણી. હે ડોલ જ ઢોળાણી. હા ડોલમાં હતું ઈ પાણી ઢોળાણું હશે કદાચ. બાય તું દાંત કાઢમાં સીબરીની બધું ધોયાયું પાણી ધોયાયું. દેવીસાબેન હવે શું કરશું? કઠાણે બેસી ગઈ દેવીસાબેન. હાલ લ્યો મમ્મી હું તો કરી નાખું. આ પકડો તો મારે બટેટા મેકવા છે તો પોતા ખાલી પેલા પાણી તો કાઢવું પડશે ને. પણ હવે ક્યાં પાણી કાઢે છે પછી બીજું કલર છે પણ એ બાજુનો ઢાળ છે પોતા કરી નાખાય. આ પોતા નથી એટલું બધું થોડું પાણી આવે તમે જોવો તો ખરી. વરસાદ આવે તો આ પાણી આવ્યું હોય બરોબર સારું. ઈ તો હું કહું છું ના હાલે કચરો લેતી જાય લે. કઠાણ હોય ને તે પાણી વધારે આને મારો માલ બધો પલ્લી ગયો. વરસાદ આવે ને માલ પડે તો બરોબર. કોઈ ભાઈ રૂમમાં થશે એ શેટી એટલે લે 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 એ બસ અમુકનું શેટી જ નાખ્યું. મેં નથી નાખ્યું ભાઈ. પણ એ બાજુ ઢાળ છે ને તો ત્યાં કાઢી નાખી. તો બહાર જાય પાણી. એ તાર જે કરવું એ કરી નાખીશું મને નથી ખબર. બહાર તો નથી કાઢવા પોતા કરી નાખીએ આપણે. પછી બધાને પલ્લે ને એને સારું કરે છે ને બધું. લાઈ હું કાઢું તું થોપ. મોટો રૂમાલ તો આપણે લાવ્યા જ નથી. પોટલો દઉં તને પાટલો દઉં બેઠો બે હવે ત્યાં પાટલા સિવાય નહીં નીકળે બધું. પાટલા સિવાય મોટું કાંઈક દઉં મારે સણીઓ દઈ દઉં એટલે. પણ આ હારો વિડીયો ઉતારવો કે તને મોટું કાંક દેવું મારે શું કરવું? મારે નથી બધું કરવું. જો આ રૂમમાં પંખો બાળી દીધો. આ પંખો બાળી દીધો. હવે કોનું કોનું હવે અહીંયા ફેરી નાખ્યું. બધો માલે પલાળી દીધો. ભાઈ હું નથી આવતી શાંતિ રાખની યાર. હાલે ચાલે એટલે તું તો મારે એમ જ કાલે હાથ ભાંગી ગયો તો. હવે બે સાથે મેં માથે કર્યું હેઠીનું એમ કહું છું. હેઠીનું બે એમ કહું છું હું બધું કરી મારે તેવડ છે રોજ હું. તમારા તેવડ નથી લઈ લેવો હેજ કરી છે બે માં દીકરી તો. આ લઈ લે
આપણને એક ફેર હારા કરવા આવ્યા હતી બેને કીધું કે લાદીને ધ્યાન રાખજો તેદું હું રાખું તો રોજ કામ કરું છું ઓલો નાનો સોનો પહેરી જો તો ખરી પણ આ નદી વેરાય આ ડોલ જ ઢોળી છે મારા બાપા તમે ભલી ગયો કોઈના છોકરા મેં કાંઈ હેર્યો જ નથી. હું લાઈટ ચાલુ કરી તે તો આ રેવા દે ને પાણી દે મેં તો ઈ કાંઈ બધા એ જ પૂછે છે કે પાણી આવ્યું ક્યાંથી હાથે તળિયામાંથી હે તળિયામાંથી જમીનમાંથી પૂછ્યું એમ હા સારું લાદી ધોઈ ગઈ હે લે ઈ કે લાગી ધોઈ દે એની પોતે બધી મારી દે અને હેઠે ને બધું હમણાં બધું જવા દે અંદર જ તેવું બધું જેવું બહાર વહી જવાનું હું પડીશ ને તો રેડી એટલે ઓરાય બધી કર્યું છે બાપા રે કોઈને બેઠી રહે છે હમણાં વાયા ફેરવી દઈશ બધું તું કરી લે ને પછી હું બહાર ફેરવી દઉં આ છે માય છે પછી બીજું શું કરવું આ બેસા પડી જાય છે મને બેસા બે દીધા પાણી નથી નાશ કર્યું થાય આવું બધું વાવાઝોડું કર્યું લાડી શાંતિ રહે ને મને બેટા मेरे हाथ आते से है कि मैं कुछ कर नहीं सकती सिंधी बता થઈ ગઈ છે રમણ ભમણ કરી નાખ્યું ઘર ઘડીક વાર ગયા ને તમારા પપ્પાએ રમણ ભમણ કેટલી 2 મિનિટ થઈ છે દૂધની કોથળી લઈને આવ્યા એટલી વાર લાગી રમણ ભમણ કરી નાખ્યું દેવી સાહેબ રમણ ભમણ કોઈને એટલે મેં કીધું સર નળે તેમ ધ્યાન રાખજો ભમણ કરી નાખ્યું પડી આ માથા ફૂટી જાય ને હેમરેજ થઈ જાય ઓય દે ને માટી કી દે પૈયા મે હું પડી જાય બટા રમણ ભમણ થઈ જાય ને તો માથા ફૂટી જાય આ બધું થઈ એવું. ગયું હવે ખાવાનું કે વાર છે હવે લઈ લઉં આ કે કરવું છે તારે હે કરવાનું જ હોય ને ખાઈને લાડુ તો શાંતિ રહે રમણ ભમણ તો થવું જોઈએ ને જિંદગીમાં આપણું રમણ ભમણ જ હાલે કટા લાઈટ બિલ બળેસ કેટલા હું કરું હવે એ બધું પાછા આની પાસે ખેંચવું છે બધું રોકડામાં જવા દેવું છે હું હા બધું હવે અંદરની રૂમમાં જવા દઉં ના ના બાપા હવે આ કુવા જેવું રેવા દો કંઈક હે યા તો જો મોટો સણિયો નાખી દીધો જવા દે એ નીને બેઠી રહી બટેટા બાપા મીક ધારોલી થઈ જાય આજે તમે રાખતા થાવ એવું કરો. પણ આમાં આ ઉતારવું છે તું કહેશે તો પછી શું કરું આમ કેવી લાગી છે મમ્મી અહીંયા તો મારાના માથા મારે કાલે લીધો હાથ ભાંગી ગયો છે મારાના જો હાથમાં દુખવા માંડ્યું હેમરેજ થઈ જાય મારે. એટલે હું બેસી ગઈ પગ લપસ્યો હોય. પણ મારે કાલે આમાં જો પડી ગયો તો તમને તો ન ખબર હોય કાંઈ તમે સીવતા હોય એટલે તમને ન ખબર હોય કાલે હું પડી હતી એમાં કેવાય ગયું. મારે કોઈને કાંઈ કેવું નથી હવે ચાલે આખી ડોલ નીકળ્યું છે. એક જ ડોલ રાખ્યો રાખ પાણી નીકળ્યું. એટલે સમજી જાવ ને તમારે શું કરવું. ભાઈ તું શાંતિ રાખી ખાઈને તાર મમ્મી પોતા કરી નાખે અહીંયા હું પોતું ફેરવી દઉં હે અહીંયા હું પછી પોતા ફેરવી દઉં મેં ઓલું મોટું ફેરવી નાખ્યું. હે? આનું આગું લેવું પડશે ને. કાંઈ. ત્યાં ખાડામાં ભરાણ. લઈ ક્યાં ત્યાં હવે આ વિડીયો ઘડી વાર બંધ કરી દો. એ તો હું અહીંયા કરી નાખ ક્યાં કરું નહીં આલા આ હંચો છે થોડો કરવો પડશે ને. બંધ કરી દઉં આ તો છે આટલું તો લઈ લે પછી બંધ કરું હે છે આટલું તો લઈ લે પછી બંધ કરું હા યાર એમ તો કહું. ગળીને જવા દેજે એટલે સંડાસ બંડાસ પાછું કંઈ ભરાય નહીં કરી રાખે ત્યાં કોણ થયું છે કોણ? આ બાજુ કોરું કરી નાખ તો આ ડબલું ને મેં કીધું હા હું એમ જ વિચારું. આમાં હા નહીં. બેન પહેલા કીધું કે તમે લઈ આવો જાઓ આ સોડી હાટું બિસ્કિટ લઈ આવી લેવા નહીં, લેવા ગયા હોત તો ખાત કઈ. મેં કીધું તમે બિસ્કિટ લઈ આવજો સોડીના કયું ની રાડ્યું નાખતી હતી જવા દે ને ભાઈ અહીંયા બાળવું કરતા હતા, હાથ બાળી હળગાવી દેવા હારા હવે આ તો પહેરી લાવું ને ટેબલ. હે મમ્મી? એવું પછી આમ જો બેઠા બેઠા એ હું ઘડીક વાર ખાઈ બેઠા બેઠા ખાઈ હા ખાઈ બધા હા હજી અંદર આખો રૂમ ફેર્યો છે જો ગાઢ લાઈટ છે હળવળ બેઠી બેઠી વહી જાય નાવાના ને લુગડા બગાડવાના તો હું કરું મારે કરો હું આ કોઈ ના હું હું બાબા તમે તો રાખીએ તો છોકરાઓ તો તમને ખબર પડે. એમ એ પરસાને રાખવાનું તો ખબર પડે રાખતા રાખતા કેમ કરવું ને બધું કેમ. હા એટલે જીભ પડતી મેકી મેકતા આવડે છે. કે છોકરી માઈ છે માઈ છે. ઓછે આ ખમણ પૂછો કરું હમ છો પછી તો કરવો તો પડશે જ તે.
જબલું દઈ દે છે બીડાનું. ડોલ ભર રાખી હોય ને એટલે કઈ એમ જ થયું છે હાથમાં કેમ ઢોલ જ પડેલી છે નતો કે આટલું બધું પાણી કાંઈ નળ કેટલો આખો છે અને પેલા આવેલું જ છે પાણી હાલો સેજ અમથો કવાકો આવ્યા ને તો ઘર ભરાઈ ગયું જો ને પાણીનું. તો પાણી કેમાં આવ્યું કઈ ખબર જ ન પડી. તે તમારો નળ ખુલ્લો હશે એટલે ના ના નવ તો બંધ છે જો પાણી પણ આનથી ડોલ ઢોળાઈ ગયું. મેં કીધું તમે ભરાય દૂર લઈને આવ્યા ને કદાચ ના આવ્યું હોય તો નળ ખુલ્લો રહી ગયો પણ એમ નહીં, સંડાસમાં આટલું બધું આખો હોય તો એટલું બધું પાણી થોડું આવે હા હા અને અમારું થઈ ગયું હે એમ જો પાણી જાય ને એટલે ફ્રોસ હોય એટલે વયું જાય ને હે પણ જો ઘરનું બધું કામ પતી ગયું છે દાદાએ રમણ ભમણ કરી નાખ્યું હતું બોલો સાકુ લેતા આ એમ નહીં હાલો મને એક વસ્તુ તમે સમજાવો હા, હું સમજી ગયો બધું સમજી ગયો એમ નહીં આ આસન્યું કેમ ન પડ્યું પાણી અહીંથી આવ્યું તો આસન્યું કેમ નાખી નહીં એ બધું અહીંથી ઉપર થઈ જાય ઓલામાં ગેંડીમાં આવ્યું છે. છે કે? ગાડી ભરાઈ ગઈ તો પછી બાથરૂમ કેમ ના રસોડું કેમ ભીનું ન થયું રસોડું ભીનું થયું તો મેં તો આપણે તો લાઈટ કરીને કાઢ્યું પાણી આમ બોલો સાકુ લેતો બહાર કાઢ્યું હાલો હશે હવે જે થયું હોય ખાવાનું પણ અમે થાકી ગયા હવે હવે આ મોટી આ મોટી જ્યાં ડીશ હતી તે બધી પાણી પૂરી વસૂલ વાળી આ છે તમે ખાવાની ઈચ્છા નથી. હે કેવા થાકી ગયા જો મેં વાસણ પતાવ્યા ને 2 દિવસથી પાણી નહોતું આવ્યું એટલે લુગડા ધોઈ નાખ્યા જો નાહી લીધું લુગડા ધોઈ નાખ્યા બધું પતાવી દીધું કામ ને આ માલ પલ્લી ગયો તો બધો હરખો કર્યો ને આ દાદા છે હું સગાઈ જ મૂંઝી ગયો. જો હમણાં પાણી ને આ દાદા ઈ ગળી નથી તીખી છે પપ્પા તો ચાલો હવે આપણે તો કઈ ખાવાનું નથી હે ભગવાન મારે તો ઓડકા રામને આવી ગયો મારે ક્યાં ઘઉંના લોટની પૂરી ખવાય છે આ ઘઉંની ન હોય મેંદાની છે હે આ મેંદાની રવાની લોટની લેવા છો રવાની હા અને આ રવાની છે જોઈ જો આ રવાની પૂરી છે બરોબર આ છે સેવ આ છે ઓલી ગુંદી લાવી છે કુબાવાની ને આ છે દેવીશા બેન જો તને હું જે કહું? કયો થાળીને જે કયો જમવાને દેવીશા બેન એ જમવાને જે કયો આ દેવી સાહેબ એના હાથે ભરી દઉં છું જો. બસ જમીએ ને એટલે જે કહેવાનું હો ઉભા રહેજો હો. આ દેવી કેમ સાહેબ- કહેવાનું જે ઉભા રહ્યો દેવી સાહેબ એમને દઉં છું જો એ દેવીશા બેન ની અલગ ને મેકી દે આ ઝગમગ ઝગમગ થાય લે આ. મારે દેવી સાહેબ એની પૂરી લે તા તો દેવીશા બેન ડિસ્કો કરવા મળ્યા લે શાક મસાલો નાખો તમે હો તા તો દેવીશા બેન આટલું ધીન ધીના થઈ ખા ગટુડું ખા લે હો એની હાટો આવી પેસર લાવી તો દીવડા વાળી લે ખા દીવડો એને પછી ઓલો ઘોડાઈ જાય છે ને એટલે લે આ લે ઝગમગ હાય દેવી સાહેબ. ઝગમગ થાય બાર આવે દીવડા વાળી લે આ લે અને જો આલે હું કહી દઉં આ છે મસ્તીનું ખાટું પાણી આ ખાટું પાણી હા લ્યો ખાટું લે. એને બોલાય નહીં કાંઈ અમારે હા બોલાય નહીં આ કાંઈ. છે ખાટું પાણી આ છે ગળ્યું લાડ હાટું આ જો પેશન્ટ જો આ છે જો ખાટું પાણી આ છે ગળ્યું પાણી ખાટું પાઈ લ્યો ખાટું બધા પાણી જોઈએ તારે તા દેવીશા બેન કહેવાય નહીં. આ ગોળનું પાણી છે મસ્તી આમ જો દેવીશા એને બતાવાય નહીં લે પાણી બધા પાણી જોઈએ તમારે અને આ છે ઝીણી સેવ જો હમ આ છે ઝીણી સેવ લાવ્યા છે હમ આ બુંદી મસાલામાં કેમ કાંઈ આ તો નથી કેટલા દિવસે પાણીપુરી ખાઈ છે ઘરમાં હે કેટલા દિવસે ખાઈ ને આ તો આમ ને ખાલી ઓળો જ મસાલો હા મોડ નહીં અંદર શાક નાખ્યો છે ને આ છે દહીં આ છે દહીં એટલે આપણને ઘરનું વાંધો ન આવે વાતાવરણ થોડુંક ને આ છે પૂરી ચાલો આ છે તમને કઈ ફાવશે દેવી સાહેબ આ ફાવશે આ દઉં કઈ દઉં આ દઉં કે આ દઉં હા આ કુબાડી ફાવશે કઈ દઉં કુબાડી દઉં તો ખાવાનું એટલે મીઠું નાખું શાક તો આ દઉં તમને આ દઉં ને બધા આ દઉં ને મારી દુકાને પેલા દેવી સાહેબ ને દઈ દેવાનું પેલા મોર એ ભગવાનને ધરવાનું એમ ભગવાન છે ઈ પેલા પોણાથી વાળીને બેહો હાલ્યો આમાં સેવ નાખવો કામ કર્યું તું ને કપા ધોયે ને આપે બે થાકી ગયા કે ગળે પાણી નાખું ખાટું ખાટું કે ગયું ખાટું પાણી ભાવશે ખાટું કયું દઉં એવું ખાટું પાણી નું ભાવ કયું દઉં ગયું દઉં કે ખાટું નહીં ગયું જ દઉં ગયું દઉં કે ખાટું દઉં સરસ બાપા, મારા બાપા મારે બહુ પછી શું થાય નથી તારી
નાખી દો તાળી એને બસ આ લે નાખી દો તાળી નાખી દો તાળી બસ ખુચી 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 ઘરમાં ભગવાન ખુચી ખુચી ખાતું પાણી ખાટું પાણી જો આ ગોલગપ્પે કહેવાય લાડુ બેન ગોલ આ ગોલ ગોલગપ્પે કહેવાય એટલે બાળકથી માંડીને કે મોટા લગી એટલે બધાને ભાગે આ લ્યો ખાટું પાણી નાખો લ્યો આમ જો લ્યો ખાટું પાણી લ્યો ખાટું પાણી લ્યો લે આમાં નાખ્યો આમાં લ્યો ખાટું પાણી નાખી લો ચાલો તો હવે બા પેલા બધાનું દાદાનું એનું કાઢી નાખે હવે ચાલુ કરી દઈએ પછી ને પછી વાતું કરશું ચાલો એમાં થોડી મોસમ તો જો બધાનું પતી ગયું છે બાનું ને એનું પણ દાદાનું ને બાનું હજી ચાલુ ને ચાલુ જ છે કામકાજ હોથરા ફાડી નાખ્યો જીકમ જીક કરીને હોથરા ફાડી નાખ્યા આ લઈ લો છે આ બટેટા નાખી બે પૂરી લઈ લો લે આમાં ઓલા જો કેવી તાણ કરે છે ને ઘરના માણસ લે લે યે બસ લ્યો એલા હખે ખાવા તો દે દાદાને કર્યું ને કોણે કર્યું આ બધું કોણે કર્યું એમ કહું છું લાવ પાણી નાખો લાવ ઈ નાખી દો ખારું થઈ કોણે કર્યું એમ કહું છું થોડું પાણી થઈ જવા દો ટીપી નાખું ખાઈ તું આયા તો કોણે કર્યું તને કહું છું પાડીને પાછી કે જા જા એમ કરે બોલ બાકી દીધું બધું એમ આગી જા મોબાઈલ લે 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 મમ્મી જો કેવું છે બોલ મોબાઈલ આગી જા લે 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 જો દેવીસાબેન ની છટકી જાય એટલે બધું મળે ઘા કરવા દાદા જમતા હતા ત્યાં થાળી ઉપર ઘા કર્યો મોબાઈલ નો બે જીકામ જીક કરી લે આ બે માણસ જો જીકમ જીક કેવા કરે છે હામાં હામે હું કરવું પછી તો હે તપેલા લઈને બેહી ખાઈ ગયા દો ગળ્યાનો વારો કરી લાવ એવું ન ચાલ લાવ જોઈ આ લે 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 થોડું આ લે લે જીકો જીકો ઈ કે આ લે લે એ સીધા બાથરૂમમાં કરો નાઈ લો આવું નથી તો એક તમારી ને એક મારી તો ખાઈ લો નાખ પકડો બાથરૂમમાં છે એક તમે લઈ લો એક હું લઈ લો બેન લે ઈ કે એક તમ લઈ લો ને હું લઈ લો આ લે 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 હવે ખાવી છે લે કયું પાણી દઉં હું દઉં હું બટેટો છે હું નહીં તો બટેટા સમજ્યા ન ભાઈ લાજે નાચા એ તો મોળા આની હાથ હોય ને રાખ્યા દેવી સાહેબ મોળ આપણે આ તો સમજ્યા એની હાથ આમાં કદાચ થાય ને એને કાંઈ ખાધું નથી પાછે પૂરી ખોટે ખોટી ખાટું પાણી ગળ્યું પાણી બેનના અલગ બટેટા રે એક છે કે એને નથી ખાધું ખોટે ખોટે એમ કે એ ખોટે ખોટે એમ કે ખાતું પાણી એક પૂરી થોડી એડી નથી હે કયું પાણી ખોટી તામાં કાંઈ ખાતી હતી ને ખોટું ખોટું કાંઈ ખબર પડતી નથી ખાટું પાણી જો શું જોતું છે હે શું જોતું છે ખાતું પાણી હે પાણી નાખ્યું છે હવે દાદા હવે લિમિટ પૂરી થઈ છે દાદાની હવે કાંઈ જીતતા જ નહીં ને પડીકા ઉપડે ઈ ઓલું છે પાણી એટલે હાથ ધોવાનું નથી ખાટું છે ને હા ના પીવું છે તમારે વચ્ચે મને આલા ને ભાઈ લા આમાં નાખી એક ચમચી સમજીને પી જાઓ લાવો નાખો હું થોડું પીવું તમે હા લે મારા બાપ છેલ્લા પાણી વાળી કરી બે હામે ખાટા પાણીને હું નાખું છે નાખું તો નહીં હવે માય જાય ફાતી રે હે બાથરૂમમાં વ્યવસ્થા લાઈટ બધું છેલ્લા સાફ કરી નાખ્યું જો દાદા હે 1 કલાકથી બે બેઠા સામા સામે બે એકબીજાને તાણ લે ખાટું હે હવે કોક હાથ ધોવરાવો જાઓ તમે ઉભા હા થઈ લે એવું કાંઈ થોડું જાઓ આવે કઈ ખાવાનું છે આ તો હું પોતા મારીને થાકી ગઈ પાણી હું પૂરી નથી પણ કાઈ તો કરતો ભલ પડ્યું આમ ને ના તાર પપ્પા આંબા આવશે બધું અમારા પપ્પા બેચારા થોડા અંબાવે એટલે બચારાને ખાવાનું આપણે હારવાનું રાખીએ આપણે એક પૂરીમાં બે ખાધી અને એને આખું પેટ કટ ખાવ તો બચારા હે ને ખા ગજામણે ને દે તો એની ગજામણે તો વાત છે એવું ન હાલે એ પડી દેવી જા યા ભાઈ તાર ક્યાં જાવું હેતી બે એ ભાઈ છી છે મોઢામાં ન નખાય એક પેકેટ થોડી અંદર ઈ પણ ભલે ને ગયા ઈ બધી એની પંચાયત કરે દાદા એમ ગયા એમ ક્યાં ગયા દાદા હું લેવા ગયા હાથ ધોવા
હાથ ધોવા ગયા તો ભલે ગયા હવે તમે બાને કામ કરાવો હાલો બા શું કરે તમે પૂછો. હે કામ કરે બા શું કરે છે કામ કરે છે કામ દાદા શું કરે બાથરૂમમાં ગયા દાદા માથે કરે. હાથ ધોવા ગયા યાર. દાદા કેમ તમારથી હલાતું નથી હલાય ને મારે તો ઘોડાને જમવું દીકરી. હે પણ હાથ ધોવા હું દઉં હે હું કરી દઉં પાણી આવ્યું લ્યો. પાણી આવ્યું તું તો હવે તો વયું ગયું મમ્માએ લઈ તો લીધું બધું પાણી હવે શું છે હે દેવીસાબેન હવે તો લઈ લીધું પાણી હવે કાંઈ છે નહીં પાણી ખોટું બોલ ને હવે કાંઈ પાણી નથી કાંઈ નથી ખોટું ખોટું એ તુમકો ફટકાર રખેંગા. તાઈની તમારો છોકરો બહુ હાલો કઈ ખોટું બધું પ્રેમ મૂકવાય ઈ જાય ભલે ઉભરાય જાતો ખોટું બધું કામ કરાવે બરાબર કાંઈ કરે નહીં માથે કરે. મને તારી બધી ખબર છે હું કામ તારો પ્રેમ મૂકવાય છે મમ જોતું છે ને એટલે મને બધી ખબર છે આપણે પપુલા તો દેવા નથી કાંઈ હાથ ધોયા ને જાઓ હવે ઉઈ જાઓ પાણી પીવે તો પી લો પડતા ને બધાને છે ને અહીં છે પછી ખાઈ ખાઈને પછી બધાને વાંધા પડી જાય છે. હવે થોડા પ્રેમ કરી દીકરા તો કરજો મમ્માને હાલે હવે થોડા પ્રેમ કરી દીધા થોડા હવાલા વાલા કરી દીધા હવે મા દીકરી આલ્યો મને આ બહુ ચેપ્ટર છે ને કાંઈક જોતું છે હું જોતું ખાતું પાણી તમે ન કીધું કે ખાટા પાણી નથી ખાતા એને ખોટી છે ખાતા પાણી નથી ખાતા ખાતા નથી કાંઈ એમ લેવું હવે મેં કીધું ઊભા થાવ હવે જ્યારે બેન દઈશ નહીં ને ત્યાં લગી દીધા જ કરશે મને પોપી દીધા કરશે હો. મમ મેં જોતું ને એટલે મમ જોતું ને એટલે પોપી જો હવે જો કોણ કરી છો હવે બારણું ખોલો બહુ ગરમી થઈ ગઈ છે તું ઘરી કરે મમ્મી ઘરી મારે હું જ જવું છે આ પણ ઘરી કઈ કામ કરવાનું છે હવે આમાં શું કર્યું હમણાં હંજાર પોતા કર્યા જો નો ખાલી હજાર પોતા કે આસુ ને લઈ શકે ના ઓલા ખીચા ને કઈ જો કોણામાં ઘરી ગઈ મમ્મી જે હોય પછી કઈ ભૂઈ જાવ તમ તારે ના નો ના આ લઈ લે બટેટા હાલો મમ્મા કેવો હતો સિંગો લ્યો ઉભી ખાલી બાંધ કામ કરાવે કામ નથી કરાવવું મારે કાંઈ તમે આ ખાલી લઈ લો તમારા વિડીયો હા ચાલો જય માતાજી જય મેડીમાં આજે બહુ થાકી ગયા છીએ એટલે બ્લોગ પૂરો કરીએ જય મા. લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મારી ફેસબુક પેજની ચેનલને ફોલો કરો અને આરબી કે 504 નંબરની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ મારી ચેનલ છે આરબી કે 503 નંબર તો ચાલો આવજો બધાને શુભ રાત્રિ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જશે કરજો બંધ હા